આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ ભેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન આપણે પૂરા બાઇબલનો પરિચય મેળવવાના છીએ. આ પહેલાંના કાર્યક્રમમાં આપણે બાઇબલના કાવ્યમય પુસ્તકોનો પરિચય મેળવ્યો હતો અને ત્યારબાદ લગ્ન વિષયક અભ્યાસ આપણે કર્યો હતો. હવે બાઇબલના નવા વિભાગ તરફ જઈશું. આ ભાગ જૂના કરારનો ઘણો મહત્વનો ભાગ છે. નવા કરારના સંદર્ભમાં આ ભાગને આપણે ઘણો મહત્વનો કહી શકીએ. આ ભાગ છે નિયમો અને પ્રબોધકો. નવા કરાર ઘણી વખત જૂના કરારના સંદર્ભ એ રીતે આપે છે. તે આપણને જણાવે છે કે જૂના કરારમાં 2 મહત્વના ભાગો છે. પહેલો નિયમ. આ ભાગમાં 5 પુસ્તકો છે: ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના અને પૂર્ણ નિયમ. જૂનો કરારનો બીજો મહત્વનો ભાગ છે પ્રબોધકો. અત્યારે આપણે આ ભાગનો પરિચય મેળવીશું, કારણ કે એ પછી આપણે યશાયા પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરીશું. બાઇબલમાં 10 પ્રકારના પુસ્તકો છે. જૂના કરારમાં 5 પ્રકારના પુસ્તકો છે અને નવા કરારમાં 5 પ્રકારના પુસ્તકો છે. જૂના કરારમાં નિયમોના પુસ્તકો, ઐતિહાસિક પુસ્તકો, કાવ્યમય પુસ્તકો, મોટા પ્રબોધકો અને નાના પ્રબોધકો, આ 5 પ્રકારો છે. નવા કરારમાં 4 સુવાર્તાઓ છે. એક ઐતિહાસિક પુસ્તક, સંત પાઉલના પત્રો અને સામાન્ય પત્રો અને ભવિષ્યવાણી ધરાવતું એક પ્રકટીકરણનું પુસ્તક આવેલા છે. જૂના કરારમાં નિયમ અને પ્રબોધકો વચ્ચે 2 પ્રકારના પુસ્તકો આવેલા છે: ઐતિહાસિક અને કાવ્યમય. ઐતિહાસિક પુસ્તકોના વિભાગમાં યહોશુઆના પુસ્તકથી શરૂઆત થઈ એસ્તરના પુસ્તક દ્વારા પૂર્ણ થાય છે. ઐતિહાસિક પુસ્તકોનું મહત્ત્વ એ છે કે તે આપણને ઐતિહાસિક જણાવે છે. તે આપણને ઇતિહાસ જણાવે છે, જે સમય દરમિયાન પ્રબોધકો જીવ્યા અને તેમણે લોકોને શીખવ્યું અને ઘણી વખત દુઃખો સહન કર્યા અને મૃત્યુ પણ પામ્યા. સાદુકીઓ અને રાબીઓએ કાવ્યમય પુસ્તકોને નિયમો અને પ્રબોધકોના પુસ્તકથી અલગ પાડવા માટે લખાણો તરીકે વર્ણવ્યા. આ કાવ્યો ઈશ્વરની પ્રેરણા દ્વારા લખવામાં આવ્યા છે, પરંતુ જૂના કરારમાં અગત્યના પુસ્તકો નિયમો અને પ્રબોધકો છે. પવિત્ર બાઇબલમાં 5 પુસ્તકો બાઇબલના ખૂણાના પથ્થરો છે. નવા કરારમાં ઘણી વખત આપણને પ્રબોધકોનો ઉલ્લેખ જોવા મળશે. જ્યારે સંત પાઉલ અગ્રિપા રાજાની સામે પોતાનો બચાવ કરતો હતો, ત્યારે દલીલો કરતા બોલી ઉઠે છે કે, રાજાધિરાજ અગ્રિપા, શું આપ પ્રબોધકોને માનો છો? હું જાણું છું કે તમે તે માનો છો. જ્યારે શાસ્ત્રમાં પ્રબોધકો અને નિયમનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે ત્યાં જેમણે પુસ્તકો લખ્યા છે એ પ્રબોધકો અથવા તો તેમની ભવિષ્યવાણીનો સંદર્ભ લેવામાં આવે છે. એવા પણ કેટલાક મહાન પ્રબોધકો છે જેમણે કોઈ પુસ્તકો લખ્યા નથી, જેમ કે એલિયા. તેણે પોતે કોઈ પુસ્તક લખ્યું નથી. જ્યારે હું પ્રબોધકોનો પરિચય તમને કરાવું છું, ત્યારે મને એમ લાગી રહ્યું છે કે જાણે હું મારા નાના પવિત્ર મિત્રોનો પરિચય આપને કરાવું છું, જેઓ મારા પવિત્ર અભિનેતા છે. અને વાલા મિત્રો, પ્રબોધકોના પુસ્તકો 17 છે. યર્મિયા નામના પ્રબોધકે 2 પુસ્તકો લખ્યા છે. એક યર્મિયા અને બીજું યર્મિયાનો વિલાપ. એટલે ખરેખર 16 પુસ્તકો એ પ્રબોધકોના પુસ્તકો છે. સૌપ્રથમ આપણે પ્રબોધકો અને ધર્મગુરુઓની સરખામણી કરીશું. નિયમના પુસ્તકમાં ધર્મગુરુઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ધર્મગુરુઓનું સ્થાન ઘણું અગત્યનું હતું મિત્ર, કારણ કે જ્યારે લોકો પાપ કરતા હતા, ત્યારે ધર્મગુરુઓ તેમના માટે મધ્યસ્થી કરતા હતા. તેઓ ઈશ્વરના લોકોના શિક્ષકો હતા. ધર્મગુરુઓ લોકોના પ્રશ્નોનું નિવારણ કરતા હતા. હવે મિત્ર, ધર્મગુરુ જન્મથી ધર્મગુરુ બનતો, કારણ કે તે હારૂન અથવા લેવીનો વારસદાર હતો. ધર્મગુરુઓ ઘણીવાર દુષ્ટ અને પાપી માણસો બની જતા. હોશિયા હંમેશા આ પ્રમાણે બોલતો, જેવા ધર્મગુરુઓ તેવા લોકો. ઘણીવાર જ્યારે લોકો ખોટા માર્ગે જતા અને પાપમય જીવન જીવ્યા, ત્યારે ધર્મગુરુઓ જ તેમને તે માર્ગ પર દોરી જતા હતા. ધર્મગુરુઓ દુષ્ટ અને પાપી હતા અને તેથી તેમને અનુસરનારા લોકો પણ ખરાબ રસ્તે જતા પાપી લોકો હતા. આ જ કારણ
પ્રબોધકો ચિત્રમાં આવ્યા. આ જ કારણે પ્રબોધકોએ આગળ આવવું પડ્યું. પ્રબોધકો જન્મથી પ્રબોધકો નહોતા. તેઓને પ્રબોધક બનવા માટે જીવનના કોઈ પણ ક્ષેત્રમાંથી બોલાવવામાં આવ્યા હતા. 2 કે 3 પ્રબોધકો ધર્મગુરુઓ હતા, પણ એ તો જાણે આપણે વાસ્તવિક રીતે વિચારીએ તો તે શક્ય નહોતું. કેટલાક પ્રબોધકો સામાન્ય યહૂદીઓ હતા. આમોસને જ્યારે પ્રબોધક બનાવવામાં આવ્યો ત્યારે તે તો ગોવાળ હતો, એટલે કે ભરવાડ હતો. પ્રબોધકની સેવાઓ તેને વારસામાં મળી નહોતી. આમ ધર્મગુરુ એ માણસ હતો કે જે ઈશ્વરની હાજરીમાં જઈને લોકો માટે ઈશ્વર જોડે મધ્યસ્થી કરતો હતો, જ્યારે પ્રબોધક એ માણસ હતો કે જે ઈશ્વરની હાજરીમાંથી લોકો માટે ઈશ્વરનો સંદેશ લઈ આવીને લોકોને જણાવતો હતો. અહીં એક એવી માન્યતા છે કે જો કોઈ પ્રશ્ન ના હોત તો કોઈ પ્રબોધક ના હોત. આપણે પ્રબોધકોના પુસ્તકનો પરિચય મેળવીએ ત્યારે યાદ રાખીશું કે આ બધા પ્રબોધકો 400 વર્ષના લાંબા ગાળા દરમિયાન જુદા જુદા સમયે જીવી ગયા હતા. પ્રબોધકોએ તેમનું કાર્ય ઈસવીસન પૂર્વે 800થી ઈસવીસન પૂર્વે 400ના સમયગાળા દરમિયાન કર્યું હતું. યહૂદીઓના ઇતિહાસમાં આ સમય દરમિયાન જ પ્રબોધકો કેમ આવ્યા તેની પાછળ કારણ છે. લોકો પાપી હતા અને બીજા ઈશ્વરની મૂર્તિ પૂજા કરતા હતા. લોકોએ બીજા ઈશ્વરની આરાધના કરી, તેથી જીવતા ઈશ્વરનો ન્યાય તેમના પર આસુરીઓના આક્રમણ અને ઉત્તરના રાજ્યના બંદીવાસ દ્વારા આવવાનો હતો. એ પછી 100 વર્ષના સમય બાદ બાબિલના લોકોએ આક્રમણ કર્યું અને દક્ષિણના રાજ્યને બંદીવાસમાં લઈ ગયા. મોટાભાગના પ્રબોધકો આ પહેલાં થઈ ગયા અથવા આ બનાવ બની ત્યારે થઈ ગયા હતા. 16માંથી 3 પ્રબોધકો બંદીવાસ પછીના સમયમાં થઈ ગયા હતા, એટલે કે બંદીવાસ પછીના સમયના પ્રબોધકો તેમને કહી શકાય. અને તેમણે બંદીવાસમાંથી છુટકારો અને ઇઝરાયલમાં પાછા જવા વિશે ભવિષ્યવાણીઓ કરી. પ્રિય મિત્ર, પ્રબોધકોએ આસુરીઓ અને બાબેલોનના જે લોકો છે તેમના આક્રમણ પહેલાં થઈ ગયા. તેમણે આ પ્રકારનો સંદેશો આપ્યો: જો તમારામાં આત્મિક જાગૃતિ આવશે, જો તમારામાં મૂર્તિ પૂજાના પાપનો ખરા દિલથી પસ્તાવો કરશો, તો આસુરીઓ અને બાબેલના લોકોના આક્રમણ અને બંદીવાસીઓમાંથી તમે બચી જશો. મોટાભાગે આ સંદેશાઓ બહેરા કાન ઉપર અફડાતા હતા. લોકો તેમનું સાંભળતા નહોતા. પ્રબોધકોનો તિરસ્કાર કરવામાં આવતો હતો અને તેમની મસ્કરી કરવામાં આવતી હતી, અને ઘણી વખત તો તેઓ શહીદ બની જતા હતા. તેમાંના ઘણા મૃત્યુ પામ્યા, કારણ કે લોકોને સાંભળવા ના ગમે તેવા સંદેશા તેઓ આપતા હતા. જ્યારે પ્રબોધકોએ જોયું કે લોકો તેમનું સાંભળતા નથી, ત્યારે તેમણે સંદેશો આપ્યો કે આક્રમણ થશે અને તમે બંદીવાસમાં જશો. એ તમારા પર આવશે. શક્તિમાન ઈશ્વરનો ન્યાય છે, કારણ કે તમે મૂર્તિ પૂજાના તમારા પાપનો પસ્તાવો કર્યો નથી. જ્યારે આસુરના લોકોએ ઉત્તરના રાજ્ય પર હુમલો કર્યો ત્યારે તેઓ ત્યાંના લોકોને બંદીવાસમાં લઈ ગયા. એ પછી ઉત્તરના રાજ્ય વિશે કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પ્રિય મિત્ર, ઉત્તરના 10 રાજ્યો જેઓ ઇઝરાયલ તરીકે ઓળખાતા હતા તેઓ હવે અદૃશ્ય થઈ ગયા. એ પછી 100 વર્ષ પછી બાબેલોનના લોકોએ દક્ષિણના રાજ્યો પર આક્રમણ કરીને તેને જીતી લીધું. એ પછી પ્રબોધકોએ આશાનો સંદેશો આપ્યો. તેમણે ઈશ્વર દ્વારા ભવિષ્યવાણી જણાવવામાં આવી. તેથી તેમણે જણાવ્યું, હવે 70 વર્ષો પછી તમે આ બંદીવાસમાંથી છૂટીને પાછા ઇઝરાયલમાં જશો. તેમણે જણાવ્યું કે બાબેલના બંદીવાસમાંથી છુટકારો થવો તે ઈશ્વરની દયા અને કૃપા છે. જોકે કોઈ પણ પ્રબોધક આ ઘટના બનતી જોવા જીવ્યો નહીં. આ સિવાય પણ પ્રબોધકોની સેવાના બીજા પાસા હતા. તેઓ લોકોને પસ્તાવો અને આત્મિક જાગૃતિનો વાતો જણાવતા હતા અને તેની સાથે સામાજિક ન્યાય વિશે પણ જણાવતા હતા. પરંતુ તેમનો મૂળભૂત હેતુ તો લોકોને પાપનો પસ્તાવો કરવા જણાવ્યું, અને તે જ હતો મિત્ર. પ્રબોધકોએ લોકોને જણાવ્યું કે ઈશ્વરનો ન્યાય આ 2 આક્રમણો દ્વારા યહૂદી લોકો પર આવવાનો હતો. બાબેલના બંદીવાસ પછી તેઓનો સંદેશો આશા, દયા અને કૃપાનો હતો. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. બાબેલના બંદીવાસ પછી તેઓનો એટલે કે પ્રબોધકોનો સંદેશો આશા, દયા અને કૃપાનો હતો. જ્યારે યર્મિયા જેવો પ્રબોધકોએ બાબેલના બંદીવાસમાંથી છુટકારો વિશે એવા સંદેશા આપ્યા, ત્યારે તેમણે ઈશ્વરની દયા અને કૃપા વિશે જણાવ્યું. આ પ્રબોધકો ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પર આવવાને 2 અવતરણમાં દર્શાવે છે. પ્રથમવાર ઈસુ ખ્રિસ્ત
માણસોને પાપમાંથી મુક્તિ મળે એ માટે મૃત્યુ સહન કરે છે. પરંતુ એ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વાર બધું બરાબર ગોઠવવા આવનાર છે. આ મસીહાની ભવિષ્યવાણી યહૂદીઓના બાબેલના બંદીવાસમાંથી પાછા ફરવા વિશેની ભવિષ્યવાણી સાથે ભેગી થઈ જાય છે. અને તે જ બાબત ઘણી અગત્યની છે. પ્રબોધક શબ્દનો અર્થ છે એ વ્યક્તિ જે ઈશ્વરની વતી બોલે છે. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. પ્રબોધક શબ્દનો અર્થ છે એ વ્યક્તિ, એટલે કે પ્રબોધક વ્યક્તિ જે ઈશ્વરના વતી બોલે છે. તેથી પ્રબોધકે એ માણસ હતો કે જેના દ્વારા ઈશ્વર પોતે બોલતા હતા. પ્રબોધકો ઈશ્વરના વચનો પવિત્ર શાસ્ત્રમાંથી લોકોને શીખવતા હતા. તે ઉપરાંત તેઓ ઈશ્વર દ્વારા જણાવવામાં આવતી ભવિષ્યવાણીઓ પણ બોલતા હતા. ભવિષ્યવાણી એટલે એ ઘટના કે જે હજી સુધી બની નથી પણ ભવિષ્યમાં બનવાની છે. જ્યારે આપણે પ્રબોધક શબ્દ સાંભળીએ છીએ ત્યારે તેમને આત્મિક વાતાવરણનો માણસ તરીકે સમજી શકીએ છીએ. ભવિષ્યવાણીઓ જણાવવી એ તો ઘણું મહત્વનું હતું, પરંતુ પ્રબોધકોની સેવાનો એ તો ઘણો નાનો ભાગ હતો. તે તો મૂળભૂત રીતે આત્મિક વાતાવરણનો માણસ નહોતો. તેઓ તો ઉપદેશક હતા. તેમણે ઈશ્વરના વચનો પૂરી શક્તિ અને સત્તાથી લોકોને જણાવ્યા. પ્રબોધકો અને ધર્મગુરુઓ બંનેએ ઈશ્વરના લોકોને ઈશ્વરના વચનો વિશે ભણાવ્યા. ધર્મગુરુઓએ ઈશ્વરના વચનો લોકોને જણાવવા તેના વિશે શીખવ્યું અને લોકોના આ વચનો વિશે પ્રશ્નોના જવાબ આપ્યા. પ્રબોધકોએ લોકોને ઈશ્વરના વચનો માનવા માટે અને તેમના જીવનમાં આ વચનોને લાગુ કરવા જણાવ્યું. પ્રિય મિત્ર, ઘણી વખત પ્રબોધકો નવા સત્યો વિશે જણાવતા હતા, પરંતુ મોટે ભાગે તેમણે જૂના કરારમાં મૂસા પ્રબોધક દ્વારા જે વચનો ઉલ્લેખાયેલા છે અથવા તો લખાયેલા છે તેના વિશે લોકોને જણાવ્યું હતું. તેથી બધા જ પ્રબોધકોમાં મૂસા બહુ મોટો પ્રબોધક છે, કારણ કે તેણે ઈશ્વરના વચનો પ્રાપ્ત કર્યા, જેને ઈશ્વરના નિયમો અથવા તો મૂસાના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. પ્રબોધકોએ મૂસાના આ નિયમો ભણાવ્યા હતા. પ્રબોધકનું એક મહત્વનું કામ એ છે કે જ્યાં સુધી ઈશ્વરના કાર્યને અવરોધતો પ્રશ્ન દૂર ન થાય ત્યાં સુધી તે પ્રશ્નની સામે સખત વિરોધ નોંધાવવાનો છે. જ્યારે તે અવરોધક પ્રશ્ન દૂર થાય ત્યારે ઈશ્વરનું કાર્ય ફરી એકવાર તેના માર્ગ ઉપર હોય છે. હવે પ્રબોધકનું મુખ્ય કાર્ય આ પ્રમાણેનું હોવાથી આપણે કહી શકીએ છીએ કે જો પ્રશ્નો ના હોય તો પ્રબોધક ના હોય. યહૂદીઓના ઇતિહાસમાં પ્રબોધકો 400 વર્ષના એ સમયગાળામાં થઈ ગયા કે જ્યારે આસુરના લોકો અને બાબેલના લોકોનું આક્રમણ થયું અને યહૂદી પ્રજાને બંદીવાસ વેઠવો પડ્યો. પ્રબોધકોએ જ્યાં સુધી બાબેલનો બંદીવાસ પૂરો થયો ત્યાં સુધી આ બે પ્રશ્નોની સામે પ્રબોધ કર્યો અને એ પછી ઈશ્વરનું કાર્ય ફરી શરૂ થયું. ઈશ્વરનું કાર્ય એ હતું કે તે ઈશ્વરના લોકોને તૈયાર કરે, જે લોકોમાંથી મસીહા અને જગતના લોકોનું તારણ આવવાનું હતું. અહીં પ્રબોધકની એક બીજી વ્યાખ્યા જોવા મળે છે. પ્રબોધક શબ્દ બે જુદા જુદા શબ્દોથી બનેલો છે. એક શબ્દ છે જેનો અર્થ થાય છે ઊભા રહેવું અને ચમકવું. પ્રબોધકો ઈશ્વરના વચનની સામે ઊભા રહ્યા અને તેમણે ઈશ્વરના વચનોને એવી રીતે ચમકાવ્યા કે જેથી લોકો તે વચનોનો અર્થ સમજી શકે. પ્રબોધકોએ લોકોને બતાવ્યું કે ઈશ્વરના વચનોને તેમના જીવનમાં કેવી રીતે લાગુ કરવા અને તેમણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કેવી રીતે કરવું. એલિયા એક મહાન પ્રબોધક હતો. એલિયાના દિવસોમાં લોકો ઈશ્વરથી ફરી ગયા હતા અને બઆલની સેવા કરતા હતા. તેથી ઈશ્વરનું કાર્ય પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. તેથી ઈશ્વરે એલિયા નામના પ્રબોધકને ઊભો કર્યો. લોકો બઆલની સેવા પૂજા કરતા હતા. આ ઈશ્વરના કાર્યને અવરોધનારો પ્રશ્ન હતો. તેની સામે એલિયાએ ચીસો પાડીને વિરોધ પ્રગટ કર્યો. એ પછી બઆલના બધા જ પ્રબોધકો નાશ પામ્યા અને ઈશ્વરનું કામ ફરી એકવાર તેના માર્ગ પર હતું. દાનિયેલને બાબેલના બંદીવાસ દરમિયાન લોકોમાં કામ કરવા માટે ઊભો કરવામાં આવ્યો હતો. ઈશ્વરના લોકો બંદીવાસનો સામનો કેવી રીતે કરે? દક્ષિણનું રાજ્ય જે યહૂદા કહેવાતું હતું તે બાબેલના બંદીવાસમાં 70 વર્ષો સુધી રહ્યું. એ પછી તેઓ પાછા ફર્યા. યહૂદાના લોકોએ 70 વર્ષના બંદીવાસનો સામનો કેવી રીતે કરવો તે જાણવું ખૂબ જરૂર હતું, જેથી ઈશ્વર તેમના પવિત્ર રાષ્ટ્રને બાંધી રાખે. તેથી ઈશ્વરે દાનિયેલ નામના જુવાન માણસને ઊભો કર્યો. બંદીવાસ દરમિયાન લોકોએ કેવી રીતે ચાલવું અને એ બંદીવાસનો સામનો કેવી રીતે કરવો તે બતાવવા
ઈશ્વરે દાનિયેલને બોલાવ્યો હતો. દાનિયેલ બાબેલના બંદીવાસના 70 વર્ષ સુધી જીવ્યો. જ્યારે યરૂશાલેમ પડ્યું ત્યારે દાનિયેલ 14 વર્ષનો હતો. દાનિયેલ અને હજકીએલ સરખી ઉંમરના હતા. હજકીએલ દાનિયેલના બંદીવાસમાં થઈ ગયા પછી 9 વર્ષ પછી બંદી બનીને બાબેલમાં ગયો. તે વખતે તેની ઉંમર 25 વર્ષની હતી. પરંતુ દાનિયેલ તો 14 વર્ષનો હતો ત્યારે જ બંદીવાસમાં લઈ જવાયો હતો. તે નાના છોકરાને ઈશ્વરે પ્રબોધક તરીકે ઊભો કર્યો હતો. તે નાના છોકરા દ્વારા ઈશ્વરનું કામ અદ્ભુત રીતે થયું, જેથી લોકો જોઈ શકે કે બાબેલમાં કેવી રીતે રહેવું. દાનિયેલ તેમને જણાવશે કે બાબેલમાં કેવી રીતે જીવવું. પ્રબોધક તરીકે દાનિયેલના જીવનનો ઉદ્દેશ અને કાર્ય એ જ હતું અને આજે પણ તેવું જ કાર્ય એ જ છે. આ હકીકત દરેક પ્રબોધકો માટે સાચી છે. જ્યારે તમે કોઈ પ્રબોધક વિશે વાંચી રહ્યા હો ત્યારે તમારે સવાલ પૂછવો જોઈએ, જ્યારે આ વ્યક્તિને ઈશ્વર પ્રબોધક થવા બોલાવી ત્યારે એવો કયો પ્રશ્ન હતો જે ઈશ્વરના કાર્યને અવરોધતો હતો? આ પ્રબોધકની સેવા તે પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે લાવે છે? દાખલા તરીકે હાગ્ગાઈ પ્રબોધક બાબેલના બંદીવાસમાંથી પાછા ફર્યા બાદના સમયમાં થઈ ગયો. તે વખતે યરૂશાલેમના મંદિરનું બાંધકામ કરવાનું ઈશ્વરનું કાર્ય હતું. જ્યારે લોકો ઈશ્વરના મંદિરનું બાંધકામ કરવા લાગ્યા ત્યારે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેમને બંદીવાસમાંથી પાછા ફરીને મંદિરનું બાંધકામ કરવાની રજા આપવામાં આવી હતી. પરંતુ જ્યારે તેમણે મંદિર બાંધવાનું શરૂ કર્યું ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો. તેથી તેમણે મંદિરનું બાંધકામ પડતું મૂક્યું અને પોતાના દ્વારો બાંધવા માંડ્યા, એટલે કે પોતાના ઘરો બાંધવા માંડ્યા. જ્યાં સુધી ઈશ્વરે હાગ્ગાઈને ઊભો કર્યો ત્યાં સુધી એમ જ ચાલ્યું રહ્યું. હાગ્ગાએ આ પ્રમાણે પ્રબોધ કર્યો, શું તમારા માટે એ સારું છે કે તમે તમારા પોતાના ઘરો બાંધો અને ઈશ્વરનું ઘર ખંડેર જેવું રહે? હાગ્ગાઈ પ્રબોધકે લોકોને ઈશ્વરના મંદિરનું બાંધકામ પૂરું કરવા માટે દબાણ કર્યું. એટલે લોકોએ પોતાના ઘરો બાંધવાનું બંધ કર્યું. તેઓએ ઈશ્વરને અને ઈશ્વરના ઘરને પ્રથમ ક્રમે અને પોતાના ઘરોને બીજા ક્રમે મૂક્યા. એ પછી ઈશ્વરનું કાર્ય તેના માર્ગ ઉપર હતું અને હાગ્ગાઈ ફલક ઉપરથી અદૃશ્ય થઈ ગયો. એ હાગ્ગાઈનો ઉદ્દેશ અને કાર્ય હતું. જૂના કરારમાં પ્રબોધકોના પુસ્તકોમાં તમને પ્રબોધકોના આ પ્રમાણેના કાર્યો જોવા મળશે. જૂના કરારમાં પ્રબોધકોના પુસ્તકોને સમાંતર નવા કરારમાં પ્રેરિતોના પત્રો જોવા મળે છે. નવા કરારમાં ઈશ્વરનું કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને બાંધવાનું છે. પ્રિય મિત્ર, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીના કાર્યને અવરોધતો કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે અથવા તો થયો હોય ત્યારે ઈશ્વરે એક પ્રેરિતને ઊભો કર્યો, જેણે પત્ર લખ્યો. પ્રેરિતના એ પત્રોનો ઉદ્દેશ શું છે? તેનો ઉદ્દેશ એ છે કે ઈશ્વરની મંડળીના કાર્યને રોકતા પ્રશ્નની સામે અવાજ ઉઠાવો, જેથી તે પ્રશ્ન દૂર થાય. હવે જ્યારે તમે નવા કરારમાં શિષ્યના પત્રો વાંચો છો ત્યારે તમારે પ્રશ્ન પૂછવો જોઈએ, આ પત્રની વિગતો મારા અંગત આત્મિક જીવનને કેવી રીતે લાગુ પડે છે? ઈશ્વર તેમનું કાર્ય તેમના લોકો દ્વારા થાય તેવું ઈચ્છે છે. પ્રબોધકોના અને પ્રેરિતોના સમયમાં તે જેટલું સાચું હતું તેટલું જ આજે પણ એ મિત્ર સાચું છે. જો તમે માનો છો કે ઈશ્વરે તમને આ જગતમાં કોઈ ચોક્કસ હેતુ માટે મૂક્યા છે અને કોઈક પ્રશ્ન ઈશ્વરના કામની આડે આવી રહ્યો છે, તો જ્યાં સુધી કયો પ્રશ્ન ઈશ્વરના કાર્યને રોકી રહ્યો છે તે જાણવા મળે ત્યાં સુધી પ્રાર્થના કરો. જ્યારે તમે જાણો છો કે તે પ્રશ્ન શું છે ત્યારે પ્રબોધકો પાસે જાઓ અથવા શિષ્યો અને તેમના પત્રો પાસે જાઓ. જ્યારે તમે પ્રેરિતોના પત્રોના કે પ્રબોધકોના પુસ્તકમાં તે પ્રશ્ન વિશે વાંચો ત્યારે તેમના સંદેશાઓ બીજાઓને જણાવો. પ્રબોધકે એના સમયમાં ઈશ્વરના કાર્યને અવરોધતા પ્રશ્નને દૂર કરવા જે કહ્યું હોય તેના આધારે તમે તમારા દિવસોના પ્રશ્નને દૂર કરવા કોઈક મદદ મેળવી શકશો. ઈશ્વર તમારો પ્રબોધક તરીકે ઉપયોગ કરવા માગે છે અને તમારા જીવનમાં કાર્ય કરવા માગે છે. તે મારા જીવનમાં પણ કામ કરવા માગે છે. શું તમારા પોતાના અંગત જીવનમાં તેના કાર્યને અવરોધક બને એવો કોઈ પ્રશ્ન છે? જો એમ હોય તો મિત્ર, તમારે આ પ્રબોધકો અને શિષ્યોની પાસે આવવાની જરૂર છે, જે તમારા જીવનના પ્રશ્નો દૂર કરવામાં મદદ કરશે, જેથી ઈશ્વર તેનું કામ તમારા જીવનમાં પૂરું કરી શકશે. તમારે
પ્રબોધકોનો અભ્યાસ કરવો જોઈએ, કારણ કે જૂના કરાર અને નવા કરારમાં જુદા જુદા પ્રશ્નો વર્ણવવામાં આવ્યા છે. ઈશ્વર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જગ્યાનો બગાડ કરતા નથી. જુદા જુદા વિષયોને કેટલી જગ્યા આપવી તે વિશે તેઓ ઘણા સજાગ છે. જ્યારે મેં સુવાર્તાઓનો પરિચય આપ્યો હતો ત્યારે આપણે તે જોયું હતું. 4 સુવાર્તાઓમાં 89 અધ્યાયો છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનું વૃત્તાંત આપે છે. એ સુવાર્તાઓ પ્રમાણે ઈસુ ખ્રિસ્તના જીવનનું મહત્વ શું છે? 4 સુવાર્તાઓના 89 અધ્યાયોમાંથી 4 અધ્યાયોમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ અને તેમના જીવનના પ્રથમ 30 વર્ષોનો સમાવેશ થયો છે. 85 જેટલા અધ્યાયોમાં તેમના જીવનના છેલ્લા 3 વર્ષનો સમાવેશ થયો છે અને 27 અધ્યાયોના તેમના જીવનના છેલ્લા અઠવાડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્ર, ઈસુ ખ્રિસ્તના જીવનની સૌથી મહત્વની બાબત કઈ છે? તેમનો જન્મ, તેમના જીવનના પ્રથમ 30 વર્ષો કે તેમના જીવનનું અંતિમ અઠવાડિયું? તેમના જીવનનું અંતિમ સપ્તાહ તેમના જન્મ અને પ્રથમ 30 વર્ષો કરતાં 7 ગણું વધારે મહત્વનું છે. ઈશ્વર જ્યારે શાસ્ત્રમાં લખે છે ત્યારે તેમના માટે જગ્યા મહત્વની છે. આ રીતે પ્રબોધકો ઘણા મહત્વના બની જાય છે. તેથી જ આપણે તેમનો અભ્યાસ કરીએ છીએ. પ્રબોધકોના પુસ્તકો પવિત્ર શાસ્ત્ર બાઇબલનો મોટો ભાગ રોકે છે. તેમ છતાં લોકો પ્રબોધકો વિશે ઘણું ઓછું જાણે છે. જે પ્રશ્નો આ જગતમાં અને તમારા પોતાના અંગત જીવનમાં ઈશ્વરના કાર્યને રોકે છે, તે પ્રશ્નો ઉપર પ્રબોધકોના પુસ્તકોમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં બીજે ક્યાંય તે પ્રશ્નોની ચર્ચા જોવા મળશે નહીં. મિત્ર, હું તમને પ્રબોધકોના ઐતિહાસિક સંદર્ભ વિશે કંઈક જણાવવા માગું છું. પવિત્ર શાસ્ત્રના પુસ્તકો તેમને જે ક્રમમાં લખવામાં આવ્યા હતા તે ક્રમ પ્રમાણે બાઇબલમાં મૂકવામાં આવ્યા નથી. તેમાંના વિષયને આધારે આ પુસ્તકોને બાઇબલમાં મૂકવામાં આવ્યા છે. આખા બાઇબલમાં એ પ્રમાણે કરવામાં આવ્યું છે. તેથી અનુક્રમ પ્રમાણે ગોઠવવું તે એક મોટી પડકાર જેવું છે. પુસ્તકો જે આપવામાં આવ્યા છે અથવા તો પ્રબોધકો જે સમયમાં જીવ્યા, ઉપદેશ આપ્યો, સહન કર્યું, મૃત્યુ પામ્યા, તે બધાનો અનુક્રમ શું હતો? હું તમને તેના વિશે થોડું જણાવીશ, પણ આપણે ઇતિહાસની તારીખો પાછળ સમય નહીં બગાડીએ. તેમ છતાં આ પ્રબોધકો શાની વાત કરી રહ્યા છે એ જાણવા તમારે થોડી ઐતિહાસિક વિગતો જાણવી જોઈએ. આસુરના લોકો દ્વારા ઉત્તરના રાજ્ય પર આક્રમણ અને તેનો બંદીવાસ અને બાબેલના દ્વારા દક્ષિણના રાજ્ય પર આક્રમણ અને તેનો બંદીવાસ, એ 2 ઐતિહાસિક ઘટનાઓ વિશે તમારે જાણવું પડશે. પ્રબોધકોએ મોટે ભાગે 4 શહેરોના પતન વિશે જણાવ્યું છે. ઉત્તરના અને દક્ષિણના 2 રાજ્યોને 2 મુખ્ય શહેરો હતા. આસુરનું મુખ્ય શહેર નિનવે હતું. નિનવેના પતન વિશે પ્રબોધકો વર્ણન કરે છે. તેઓના શત્રુ બાબેલના લોકોનું મુખ્ય શહેર બાબેલોન હતું. આ બંને શહેરો બહુ મોટા હતા અને તેમના પતનનું વર્ણન નાટકીય ભાષામાં આપેલું છે. તેઓના આક્રમણ દ્વારા ઈશ્વરના લોકોના 2 રાજ્યોના 2 મુખ્ય શહેરોનું પતન થયું. ઉત્તરના રાજ્યનું મુખ્ય શહેર સમારિયા હતું. તેનું પતન પણ આ પુસ્તકોમાં વર્ણવવામાં આવ્યું છે. આ પુસ્તકોનો મુખ્ય મુદ્દો યરૂશાલેમનું પતન અને એ પછી ઈશ્વરના લોકોને બંદીવાસ લઈ જવામાં આવ્યા તે છે. ઇતિહાસના પુસ્તકો આપણને ઇઝરાયલ અને યહૂદિયાના રાજ્યોનું ઊભા થવું અને પડી જવા વિશે વર્ણન કરે છે. ગીતોના પુસ્તકો ઈશ્વરના લોકોનો સુવર્ણ યુગ બતાવે છે. ગીતોના પુસ્તકો રાજાઓની ચડતી બતાવે છે, પણ પ્રબોધકોના પુસ્તકો તે રાજાઓની પડતી બતાવે છે. આ પ્રબોધકો યહૂદીઓના એ 400 વર્ષના સમયગાળામાં થઈ ગયા જ્યારે ઇઝરાયલ અને યહૂદાના રાજ્યો આક્રમણ અને બંદીવાસના અંધકારમય ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રિય મિત્ર, હું બંધ કરતાં તમને જણાવીશ કે જ્યારે તમે પ્રબોધકોના પુસ્તકોનો અભ્યાસ કરો ત્યારે તેના સંદેશાઓને આત્મિક રીતે તમારા જીવનમાં લાગુ કરો. પ્રબોધકોને જાણો. તેઓ તેમના ઉપદેશમાંથી જેટલું તમને શીખવશે તેટલું જ તેમના જીવનમાંથી પણ શીખવશે. આ વિશે વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય
અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.